કેટલાક લોકો બીજાના રસ્તે નથી ચાલતા પણ પોતાનો રસ્તો જાતે કંડારે છે। જી હા, કેટલાક વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપમાં રસ હોય છે, નવી નવી શોધમાં રસ હોય છે, તો એમના માટે પણ TV9 એજ્યુકેશન એક્સપોમાં ઘણું છે। જી હા, હવે શરૂ થઈ ગઈ છે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી કે જ્યાં વિદ્યાર્થીઓમાં રહેલું કૌતુલ જે શોધની એને ઈચ્છા છે કંઈક નવું કરવું છે એમના માટે પણ અહીંયા ઘણા બધા ઓપ્શન છે। આપણી સાથે આ જ યુનિવર્સિટીના એક પ્રતિનિધિ છે, આપનો પરિચય આપવા વિનંતી। I am Nirmal Patel from Swarnim Startup and Innovation University, Gandhinagar. નિર્મલભાઈ, વધુ ને વધુ દર્શકોને આપણી આ યુનિવર્સિટી વિશે ખ્યાલ આવે એટલા માટે આપણે ગુજરાતી ભાષામાં વાત કરશું। નિર્મલભાઈ, તમારી આ યુનિવર્સિટી કેવા કોર્સ પૂરા પાડે છે અને શા માટે વિદ્યાર્થીઓની પહેલી પસંદ બની શકે? સી સર, અમારી યુનિવર્સિટીનું નામ છે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, કે જેમાં વાત કરીએ આપણે કે નામની અંદર જ સ્ટાર્ટઅપ છે। હવે ઇન્ડિયાની ફર્સ્ટ યુનિવર્સિટી એવી છે કે જેમાં સ્ટાર્ટઅપ સ્ટુડન્ટને અહીંયા પ્રમોટ કરવામાં આવે છે કે લાઈક કોઈ બી સ્ટુડન્ટ યુનિવર્સિટીમાં એડમિશન લે છે તો મેઇન મોટો એનો એવો હોવો જોઈએ કે આગળ જઈને એને શું કરવું છે। એવું નહીં કે કોલેજ પૂરી થઈ પછી 3 વર્ષ પછી ઘરે જવું। સ્ટુડન્ટ આપણી યુનિવર્સિટીની અંદર એજ્યુકેશન માટે આવે છે, એ ફર્સ્ટ સેકન્ડ સેમેસ્ટરની અંદર ટીચિંગ કરે છે તો એને એક આઈડિયા આવે છે કે આગળ મારે સ્ટાર્ટઅપ કરવું છે કે નોકરી કરવી છે, તો એ માટે એ રિગાર્ડિંગ યુનિવર્સિટીની અંદર આપણું ઇન્ક્યુબેશન અને સ્ટાર્ટઅપ સેલ છે કે જે સ્ટુડન્ટને ફર્સ્ટ સેમેસ્ટરથી જ સ્ટાર્ટઅપની પૂરેપૂરી ડિટેલ ટીચિંગ કરાવી રહ્યું છે કે એ જે ફિલ્ડની અંદર સ્ટુડન્ટ સ્ટડી કરી રહ્યું છે તો એને આગળ એ ફિલ્ડની અંદર કઈ સ્ટ્રેટેજીમાં સ્ટાર્ટઅપ કરી શકે છે। ટૂંકમાં વિદ્યાર્થી ફક્ત ચોપડિયું જ્ઞાન ન ધરાવે, પ્રેક્ટિકલ જ્ઞાન પણ ધરાવે એવો તમારો જે અભિગમ છે। પણ આજે તમે તમારી યુનિવર્સિટીમાં કોર્સ કયા કયા છે અને વિદ્યાર્થી કઈ રીતે સંપર્ક સાધે આપનો? યુનિવર્સિટીની અંદર સર વાત કરીએ તો આજે 114થી વધારે કોર્સિસ અવેલેબલ છે કે જેની અંદર 14 અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન છે। જેમ કે આપણે ટેકનોલોજી લઈ લઈએ તો એન્જિનિયરિંગ બી છે, મેડિકલ્સ બી છે, BHMS બી છે, BAMS બી છે, આપણી જોડે એન્જિનિયરિંગના કોર્સિસ બી છે, કોમ્પ્યુટર બી છે, લો બી છે, જર્નલિઝમ બી છે, સ્ટાર્ટઅપના બી ઘણા બધા નાના સર્ટિફિકેટ કોર્સની વાત કરીએ તો હેલ્થ સાયન્સની અંદર સર્ટિફિકેટ કોર્સ બી છે, ફિઝિયોથેરાપી બી છે, નર્સિંગ બી છે, ફાર્મસી બી છે। મતલબ કે સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, 10મા ધોરણ પછીના કોઈ બી ફિલ્ડની અંદર બાળક જો જવા માગતું હોય, સ્ટુડન્ટ જવા માગતું હોય તો સારા એવા કોર્સ, બધા જ કોર્સ યુનિવર્સિટીની અંદર અવેલેબલ છે। તો જે ભાઈ છે એમનું સ્પષ્ટ કહેવું છે કે કોર્સ તો ઘણા બધા છે પણ આ કોર્સની સાથે સાથે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય તેવું એક વાતાવરણ પણ અહીં પૂરું પાડવામાં આવે છે। જો આપને વિશેષ મુલાકાત લેવી હોય તો તમે TV9 એજ્યુકેશન એક્સપોમાં આવો અને જે આપણા આ વિષય નિષ્ણાત છે તેમની સાથે તમે રૂબરૂ મુલાકાત પણ કરી શકો છો। કેમેરા પર્સન નટવર પરમાર સાથે મૌલિક મહેતા, TV9 અમદાવાદ।